शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानां उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ફવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। છેલ્લે સૂત્ર છે માનબદ્ધતાન સાનુભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય। અંતિમ ધાતુ સાન ધાતુ છેલ્લો લકાર વિધિલિંગ લકાર વિધ્યર્થ અર્થ થાય છે। આમ કરવું જોઈએ। ઉભયપદી ધાતુ છે। પહેલા પરસ્મય પદના પ્રત્યયો જોઈશું, પછી પ્રક્રિયા, પછી આત્મનેપદ। જગદીશ। હા સર, સૌ પ્રથમ તો પરસ્મય પદના એક મિનિટ। हेलो सर, सॉरी हो सर। ओके, तो સૌ પ્રથમ તો પરસ્મય પદના મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ। તો તિપ્સસ્તિ, તિપ્સસ્થ, બિપ્પસ્મત। પ્રથમ પુરુષ એક વચનમાં તિપ પ્રત્યય છે। તો તિપમાં હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થઈ જશે। પછી લોપાદશનમ લોપ સમા રહે ઈ એતશ્ચ સૂત્રથી તેનો લોપ થશે। અહીંયા વિધિલિંગ લકાર છે તો પરસ્મય પદમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું। અને પરમાં તકાર છે તો સુટ તીથો સૂત્રથી સુટ નો આગમ કરીશું। બંનેમાં હલન છે અને સમારે ઉચ્ચારણ અર્થે છે તો તેનો ઈત્કરણ થઈ જશે। પછી લોપ આદર્શનમ લોપ। ત્યારબાદ લિયંગ સલોપો અનંત છે, અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું। એટલે યાત અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું। એટલે ઈયત અને લોપો વ્યવલિત સૂત્રથી પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી યનો લોપ કરીશું। એટલે ઈત પ્રત્યય બનશે, ઈત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। તસ્મા અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે। ત્રણેયમાં ક્રમશઃ તસ તસ સમીપામ તાન તમ તામ સૂત્રથી ક્રમશઃ તસના સ્થાને તામ નો આદેશ કરીશું, તસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ કરીશું। ત્યારબાદ ક્રમશઃ ત્રણેયમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું। અને પ્રથમ પુરુષ દ્વિવચનમાં પરમાં તકાર છે તો સુટ તીથો સૂત્રથી સુટ નો આગમ કરીશું। મધ્યમ પુરુષ દ્વિવચનમાં પરમાં તકાર છે ત્યાં પણ સુટ તીથોથી સુટ નો આગમ કરીશું। અને મધ્યમ પુરુષ બહુવચનમાં પણ તકાર છે તો સુટ તીથો સૂત્રથી ત્યાં પણ સુટ નું આગમ કરીશું। ત્રણેયમાં ક્રમશઃ યાસુટ અને સુટમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થશે અને તમારે એવું ઉચ્ચારણ અર્થે છે તો તેનું પણ ઈત્કરણ થશે। તચ લોપાદશનમ લોપ। ત્યારબાદ લિયંગ સલોપો અનંત છે, અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું। તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ રહેશે અને તેમાં અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું। એટલે ઈયથામ થશે। ઈયમાં પરમાં વલ પ્રત્યાહાર છે તો લોપો વ્યવહારથી યનો લોપ કરીશું તો ઈતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાત છે તો યાતમ છે, તેમાં અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું તો ઈયતમ બનશે। અને તેમાં પરમાં વલ પ્રત્યાહારથી યનો લોપ કરીશું,
લોપો વ્યવહારિક સૂત્રથી, તો ઈતામ પ્રત્યય બનશે. અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત છે, તેમાં યાના સ્થાને યત આદેશ કરીશું એટલે યત થશે. અને લોપો વ્યવહારિક સૂત્રથી પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી જેનો લોપ કરીશું એટલે ઈતા પ્રત્યય બનશે. આ રીતે ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઈતામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈતામ અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈતા પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જોઈએ તો જે પ્રત્યય છે, જેમાં ઝેર જુસ સૂત્રથી જુસનો આદેશ કરીશું અને ચૂંટું સૂત્રથી જનો લોપ કરીશું એટલે ઉસ થશે. અને યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચરી યાતુટ નો આગમ કરીશું. યાતુટમાં ટ હલન છે અને તમારે ઉચ્ચારણ અર્થે છે, તેનો લોપ એક કારણ થઈ જશે. તસ્ય લોપાદશનમ લોપ. ઉષ્મા સ રહે છે, તેને વિસર્ગ સુધીની પ્રક્રિયા કરીશું એટલે સસ જુસો રૂહથી રુત્વ કરીશું. રમા જય અનુનાસિક છે, તો ઉપદેશે અચ અનુનાસિક થી તેનું વિસ્તરણ થઈ જશે. અને કર અવસ્થાન એવું વિસર્જન હતી, તેને વિસર્ગ થઈ જશે. અહીંયા યાતુટ નો આગમ કર્યો છે, તેમાં લિયંગ સ લોપો અનંત્ય છે, અંત્ય નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા અને ઉ રહેશે. અને યામાં તતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું અને ઉચ્ય પદાંતસ્ય ઉચ્ય અપદાંતાત એ સૂત્રથી આપણે પરરૂપ એકાદેશ કરીશું અને યના અંદર ઉ ઉમેરીશું તો ઈયુ હું પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ મધ્યમ પુરુષ દ્વિવચન માં ટીપ પ્રત્યય છે. ટીપમાં પ હલન છે, તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે. તસ્ય લોપાદર્શન લોપ સમા રહેલ ઈ ઇતસ્ય સૂત્રે જેનો લોપ કરીશું તો સ રહેશે હલન. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચત સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. તેમાં ટ હલન છે અને ઉ છે એ ઉચ્ચારણ અર્થે છે, તો બંનેનું ઈચ્છરણ થઈ જશે. તસ્ય લોપાદર્શનમ લોપ એટલે યાત એ રીતે રહેશે. અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું એટલે ઈય સ થશે. અને લોપો વ્યવહારિક સૂત્રથી પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી યનો ઈચ્છરણ થશે. લોપો વ્યવહારિકથી યનો લોપ થશે એટલે ઈસા થશે. અને જુસો રૂહથી રુત્વ કરીશું અને રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈચ્છરણ થશે. અને ખર અવસ્થાન એવો વિસર્જનીયથી વિચાર કરીશું એટલે ઈહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે. મિપમાં પ હલન છે, તો હલનત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને તત્સત્ય મિપામ તાંચમ તામ સૂત્રથી અહીંયા હલન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ મિપનું આમ કરી દઈશું. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. યાસુટ નો આગમ કરીશું અને લિયંગ સલોકો અનંત્યથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા અમ. અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ કરીશું એટલે યમ. અને અમી પૂર્વ સૂત્રથી અ છે એ યમા ભરી જશે એટલે ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી બંનેમાં કલંસનો લોપ કરી દઈશું એટલે વ અને મ રહેશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. યાસુટ માટે હલન છે અને તમારે એવું ઉચ્ચારણ હશે છે, તો બંનેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપાદશનમ લોપ. અને લિયંગ સલોકો અનંત અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું અને યાના સ્થાને ઈય નો આદેશ કરીશું એટલે ઈય વ. અને પરમાવલ પ્રત્યાહારમાંનો પ્રત્યય છે, તો યનો લોપ થઈ જશે એટલે ઈ વ પ્રત્યય બનશે. અને મતમાં પણ યાતુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાતુટ નો આગમ કરીશું, તેમાં ટ અને ઉ બંનેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપાદશનમ લોપ. લિયંગ લોકો અનંતથી અંતમાં નહીં હોય તે વાતનો લોપ કરીશું અને અતો યહ સૂત્રથી
ઈયનો આદેશ કરીશું એટલે ઈયમાં બનશે અને લોપો વ્યવહારિક સૂત્રથી પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ છે તો એનો લોપ થઈ જશે એટલે ઈમાં પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકારમાં પરસ્મય પદના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષમાં ઈત, ઈતામ, ઈયોહુ, ઈહી, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ પ્રત્યયો બનશે. અસ્તુ. પાયલ હા સર. સુધારો કઈ? આ પ્રત્યયોમાં બોલ થઈ સર. કરીએ. ધ્યાન નહીં આપ્યું. ઈતમ ઈયુહુ સર એમ જ બને છે ને ઈહી ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ પ્રત્યય તો બરાબર ચેક બન્યા છે. પ્રત્યય અંતર ચેક બોલ થઈ. પ્રક્રિયામાં. પ્રત્યયો બનાવવામાં બે જગ્યાએ સુધારો કરીએ. સુધારો એ છે કે વિધિલિંગ લકાર નામકરણ જે છે લિંગ લકાર માંથી વિધિલિંગ અને આશીર્લિંગ એમાંથી આપણે વિધિલિંગ કરીએ છીએ. એ પછી પ્રત્યય જ્યારે બનાવીએ છીએ ત્યારે પહેલા કયા બનાવીએ છીએ તો કે અનદંત અંગના અને પછી અદંત અંગના. બરાબર છે. તો અનદંત અંગના બનાયા પછી અદંત અંગના બનાવીએ છીએ ત્યારે સુધારો એ કરવાનો છે કે જી પ્રથમ પુરુષ બહુવચનમાં જી જે છે એમાં ઉષ્ય પદાંતા જે છે એ અનદંતમાં લાગશે. પછી જ્યારે કરવા જઈએ છીએ ત્યારે પરરૂપ એક રૂપ નહીં થતું પણ સીધું ઈય યહલંત અને ઉહુ ઈ યુહુ ઉ જે યમાં આવતો રહેશે. પણ જ્યારે ખાલી અદંત અંગ રાખીએ ત્યારે ઉષ્ય પદાંતાત લાગશે. પછી બીજું એ છે એટલે ત્યાં સુધી તો કરવાનું છે પણ પછી ઓકે પછી અમી પૂર્વ જે છે એ અનદંતમાં બરાબર છે પણ પછી આગળનું સ્ટેપ આવીએ ત્યારે પાછો ઈયમાં અ ભળી જાય છે એટલે ઈયમ થઈ જાય છે. પણ અનદંતમાં અમી પૂર્વ રહેશે. કેમ રહેશે? એકવાર હું જરા પ્રત્યય તમને સેજ દર્શન કરાવી દઉં. તો સર એમાં જયારે અદંત અંગના બનાવીએ છીએ ત્યારે અમી પૂર્વથી યમાં આ નથી ઉમેરવાનું એમ ડાયરેક્ટ કહેવાનું. એક જ મિનિટ બતાવી દઉં. એક બે જગ્યાએ ભૂલ થઈ ગઈ એમ. ના ભૂલ નહીં, બરાબર જ ચાલીએ છીએ પણ સેટ ધ્યાન રાખવાની જરૂર છે ઉસ અને યમમાં. લોટ અરે લોટ ક્યાં પેલું ઉસ વાળું ફરીથી બતાવજો બરાબર. વિધિલિંગ લકાર મેં બી પેલામાં એવું જ લખેલું છે. આ વિધિલિંગ લકાર છે. પહેલા આપણે શું કરીએ છીએ અનદંત છે. હું ખાલી બેનું જ ધ્યાન દોરું છું. તો અહીંયા જ્યારે આવીએ જીમાં જ્યારે આવીએ ને આપણે ત્યારે અહીંયા શું કરીએ છીએ અંતે યા વત્તા ઉહુ. બરાબર છે. આ બેને જ્યારે ભેગા કરીએ ત્યારે શું થઈ જશે? ત્યારે ઉષ્ય પદાંતાત થી પરરૂપ એકરૂપ એકાદેશ થઈ જશે એટલે કે યુહુ થઈ જશે. યા વત્તા ઉહુ બરાબર ઉષ્ય પદાંતાત થી યુહુ થઈ જશે. પછી પેલું બતાવું છું સાથે એક ઉત્તમ પુરુષમાં પણ જોઈ લઈએ. અહીંયા જે બની રહ્યું છે અહીંયા તમે જોશો તો મીપમાંથી યામ બને છે પણ યામ આવતા છેલ્લે જે યા વત્તા અમ ત્યારે ત્યાં અમી પૂર્વ કેમ અમ છે એટલે અમી પૂર્વ લાગતા શું થઈ જશે? આમ તો આ વત્તા અ પણ અમી પૂર્વ પ્રત્યય છે એટલે પરરૂપ એકરૂપ યામ કરી દઈએ છીએ. યામાં સીધો આવતો રહ્યો. નહીં તો સંધિ કરીએ તો અકર્ષ વર્ણ થઈ જાય. પણ અમી
અમ પ્રત્યય છે એટલે અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ ગયું એટલે યામ થઈ ગયું. હવે આ બે વસ્તુને ધ્યાન રાખજો, યામ અને યુહુને ધ્યાન રાખજો. અહીંયા શું બની રહી છે જુઓ, યા ઉહુ ત્યાં સુધી તો આપણે અનદંત છે, પણ પછી આગળ શું કરીએ, યાને શું કરીએ છીએ, ઈયહ અતો એયહથી અતો યેયહથી ઈય કરીએ છીએ. અહીંયા સુધી યા અને ઉ જ્યારે બે ભેગા કરીશું ત્યારે ઉસ્ય પદાંતાથી યુહુ થશે. પણ એક સ્ટેપ આગળ વધીએ છે, એક સ્ટેપ આગળ વધીએ બધામાં, પણ અહીંયા ખાસ જોવાનું છે યા. તો યાને શું કરી દઈએ, અતો યેયહથી ઈય કરી દીધું, અને પરમાં ઉહુ તો છે જ, ઉહુ તો છે. હવે શું પરિસ્થિતિ આવી, તો વલ તો નહીં, પાછળ ઉહુ છે એટલે, ઉ છે એટલે, તો એ ઉ જે છે યમાં આવતો રહ્યો, એટલે ઈ યુહુ પરરૂપ એકાદેશની જરૂર રહેતી નથી. ઉસ્ય પદાંતાત અહીંયા રહેશે નહીં. ફાઇલ બરાબર છે? હા સર, આમાં તો ઉસ્ય પદાર્થ ના આવે. પેલામાં પેલામાં હા. અનદંતમાં, હમ. અદંતમાં હા, નહીં. નહીં. ઓકે. ય હલંત છે એટલે ડાયરેક્ટ જતું રહેશે. જ્યાં સુધી અનદંત કરીશું ત્યાં સુધી યસ ઉસ્ય પદાંતાત રહેશે. કેમ? તો કે પરરૂપ એકરૂપ કરવાનું છે એટલા માટે. યા અને ઉહુ આ બે ભેગા કરવાના છે અને યુહુ બની જાય છે એટલા માટે. પણ પાછળ એક સૂત્ર લાગે છે અદંત અંગમાં, અતો યેયહ, એટલે આપણે યાની જગ્યાએ ઈય લગાવી દઈએ છીએ, પાછળ ઉહુ તો છે જ, એટલે ઉ જે છે યમાં આવતો રહ્યો એટલે ઈ યુહુ. ઓકે, એ જ રીતે સેમ આવતા રહીએ ઉત્તમ પુરુષ એક વચનમાં. આગળ અનદંતમાં આ પૂરો થાય એટલે અનદંતમાં જ આવવાના છીએ, ટેમ્પરરી. અચ્છા, હવે આગળ શું કરતા હતા આપણે, યા અને અમ, યા અને અમ અનદંતમાં. ત્યાં સુધી અમી પૂર્વ બરાબર છે. કેમ? તો કે પરમાં અમ છે, અમી એટલે સપ્તમી, સપ્તમી પરમાં હોય તો અમી પૂર્વ પરરૂપ એકરૂપ જ કરે છે. નહીં તો અકર્ષાવર્ણ દીર્ઘ થાય છે, તો એ રહે છે તો યામ જ, પણ યામાં આવતો રહે છે. અચ્છા, પ્રત્યય હોવાને કારણે અકર્ષાવર્ણ નહીં. પણ આપણે એક સૂત્ર વધાર્યું અદંતંગમાં, અતો એથી શું કરીએ, યાની જગ્યાએ આપણે ઈય કરીએ છીએ, પાછળ અ બેઠો છે, ઈય હલંત છે, એટલે શું કરીશું, અયમ આવતો રહ્યો. ઈય આખો થઈ ગયો અને પાછળમાં ઈયમ, એટલે અહીંયા પાછું અમી પૂર્વ થશે નહીં, અનદંતમાં થશે, અદંતમાં નહીં થાય. કેમ નહીં થાય? તો એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. બરાબર છે ફાઇલ? હા સર. આટલા બે ખાલી અદંત અંગમાં, અનદંતમાં બરાબર છે. બાકી બધું બાકી તો હું હવે ચર્ચા, જેના આમ સર હા છેલ્લું લકાર છે ને, હવે પછી આવશે. બોલો. ખુદા આપણે ઉત્તમ પુરુષ એક વચનમાં તો બરાબર છે, તે ખબર પડી ગઈ. પણ ત્યાં ઉચ્ચ પદાંતન છે ને, એ સૂત્ર એકવાર સમજાવવું પડશે, થોડું કન્ફ્યુઝન ઉભું થયું મારે. ત્યાં યા અને ઉ છે, ત્યાં પરરૂપ કરીએ છીએ તો ઉચ્ચ ખાલી ઉચ્ચ પદાંતર સૂત્ર શું કહેવા માંગે એટલું ખાલી કહો, બાકી ક્લિયર છે. વાત એટલી છે, બેને એકરૂપ કરવા માટે, બેને એકરૂપ કરવા માટે હું સૂત્ર બતાવી દઉં છું તમને. હા, એટલે એક વાર સમજવું પડશે સૂત્ર. સર ઉસી અપદાંતાત છે ને, એટલે ઉસીમાં સપ્તમી હશે તો પરમાં હોય હા ત્યારે અપદાંત, તો એ યા અને ઉ ભેગું થઈ જાય, પરરૂપ એકરૂપ થશે. ખાલી ભેગું ઉપરથી આવતી હશે કઈક. આવું અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીએ, પણ જેવા જેવા વર્ણો,
એકરૂપ કરવા માટેના. અમ આવતું હોય તો અમી પૂર્વ, અહીંયા ઉ આવ્યો એટલે ઉષ્ય પદાંતાત. એટલે સૂત્ર તે પ્રમાણે કરી નાખ્યું. હું બતાવી દઉં છું. સૂત્રક્રમ જે છે તો સર યહ લંચર તો પછી ડાયરેક્ટ યુ લાગે. આની વાત નહીં, પેલા આગળ અનદંતની વાત છે. અહીંયા તો બરાબર છે. અહીંયા ઉષ્ય પદાર્થ નહીં લાગે. ઈ ય એટલે સીધો યમાં આવતો રહે. પણ આમાં તમે જુઓ, આમાં જુઓ, આ જે છે તે બરાબર છે. પેલામાં તો આપણે સીધું જ આવી જાય છે, કારણ કે એક સૂત્ર આગળ નાખીએ છીએ એટલા માટે. બરાબર છે. છતાં હું તમને ખોલીને બતાવી દઉં છું. ઉષ્ય પદાંતાત 6 1 96. હમ 6 1 96. 6 1 96 છે. ઓકે. उस्यपदान्तात् उस्यपदान्तात् ઉસી યાની ઉસનું જ ઉસી બનાવી છે. પાછળ તો સ છે, આપણે વિસર્ગ સુધી લઈ ગયા હતા સને, સસજ શરૂ વગેરે કરીને. એટલે મૂળ તો ઉસ છે અને એનું સપ્તમી એ પરમાં હોય. અપદાંતાત પંચમી એક વચન. શું કહે છે? અનુવૃત્તિ અચી છે, અચ એ પણ પરમાં જ છે. આત્ત પરકણ પરરૂપમ. અપદાંત અવર્ણાત, અપદાંત અવર્ણાત ઉષ શબ્દે પરે સંહિતાયામ પૂર્વ પરયોઃ એકઃ પરરૂપ એકાદેશઃ ભવતિ. આટલું જ આપણે પૂરતું છે. આટલું જ. પણ એ ક્યાં? અનદંતમાં. અદંતમાં તો એ યહ નાખીએ છીએ એટલે એ પરિસ્થિતિ આવતી નથી. બરાબર છે જગદીશ? હા સર. હા. ઓકે. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ આવી જઈએ. બાકી તો પ્રત્યયોમાં તો સીધા કોમન સૂત્રો ગણીએ તો સહેજ તમને દર્શન કરાવી દઉં કે કેવી રીતે આપણે ચાલવું પ્રત્યય બનાવવામાં. અદંત અંગના પ્રત્યયો કોમન તો જાણો છો સૂત્ર 3 4 78. 3 4 78. એ પછી ઇતસ્ય આગળથી પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ. આમાં નવું શું ઉમેર્યું? યાસુઠ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીત. એની પહેલાનું એક સૂત્ર કોમન છે બંને માટે, જે આપણે આત્માને પદમાં આવશે. સિયુઠ, લિંગ સિયુઠ. પણ આ અપવાદમાં છે, જુદું પડી ગયું. બાકી લિંગ સિયુઠ એ આગળ આવશે. કેમ? તો કે 9 દુ 18 માટે કોમન હતું, પણ પછી 9 ને કાઢી લીધા અને એમાં શું કરી નાખ્યું? પરસ્મય પદને માટે શબ્દ વાપરી કાઢ્યો. તો એના માટે યાસુટ અને પેલામાં સિયુટ. સિયુટ આમ તો સાર્વજનિક છે, પણ પછી અહીંયા અલગ કરી નાખ્યું. એટલે યાસુટ પરસ્મય પદે ઉદ્દાત તો ગીત છે 9 9 ને પરસ્મય પદમાં. ઓકે. પછી જ્યાં તકાર અને થકાર છે પ્રત્યયમાં, ત્યાં શું કરીશું? શુદ્ધિ થો કરીશું. આ પણ કોમન, જ્યાં તકાર થકાર છે ત્યાં. અચ્છા, ત્રીજા સ્ટેપ પર જઈશું તો લિંગ સલોપો અનંત્યસ્ય. શું કરીશું? લિંગ લકારમાં તો ત્યાં 2 લકારના અર્થ થાય, વિધિલિંગ ને આશીર્લિંગ. આશીર્લિંગ આપણે લીધો નથી, પણ ત્યાં પણ આ વસ્તુ આવશે એટલે વિધિલિંગ. લિંગ છે એવું જ શબ્દ છે એટલા માટે. સલોપો અનંત્યસ્ય. અંતે નહીં હોય તેવા શાનો, અંતે નહીં હોય તેવા શાનો દંત્ય સકારનો લોપ થઈ જાય. ઓકે. આટલે સુધી જ્યારે બને છે ત્યારે અનદંત બને છે.
અને પછી અદંત કરવા માટે દરેકમાં જ્યાં જ્યાં યા છે બધામાં છે, એટલે અતોય એ હતી આપણે શું કરીએ છીએ તો કે યાની જગ્યાએ ઈય કરી દઈએ છીએ. અને જેવો ઈય થાય છે, આગળ ઈય કઈ રીતે લાવતા હતા ખબર છે? આગલા પ્રત્યયોમાં ત્યાં પણ લાવતા હતા. આ તો ગીત આ તો ગીત હતી, ત્યાં પણ ઈય લાવતા હતા. અને જેવો ઈય લાવીએ એટલે તરત આવીને બીજું બેસી જશે, લોપો લોપો વેરવલી. યોરવલી. પણ અચ હશે તો નહીં. બરાબર છે. વલ પ્રત્યાહારમાંનો વર્ણ હશે તો એનો લોપ થઈ જશે અને પછી સીધું જોડી દેવાનું. બસ આટલી જ વસ્તુ છે દરેકમાં. ઓકે, તો આવી આમાં રીતે સર મેં ડાયરેક્ટ યા કર્યો ને ત્યાં એવું કહ્યું નહીં કે આ યાદ પ્રત્યય અનદંત સંજ્ઞો બન્યો. ડાયરેક્ટ યાના સ્થાને ઈય કરીને અદંત સંજ્ઞા પ્રત્યય બનાવી દીધા. શરૂઆતમાં જયારે પ્રત્યયો આપણે લીધા હતા, શરૂઆતમાં પ્રત્યયો એટલે બનાવ્યા, પેલા યાદ યાતામ એ રીતે અદંત સંજ્ઞા પ્રત્યયો બનાવ્યા, પછી હતો એ હતી ઈયનો આદેશ કરીને અદંત સંજ્ઞા પ્રત્યય બનશે એ રીતે વાત કરવાની, બરાબર? સરળતા માટે આપણે કર્યું હતું, કારણ કે એક જ સૂત્ર ઉમેરવાનું હતું અને એક સૂત્ર ઉમેરી હા એટલે બીજું આપોઆપ લાગી જતું હતું. હા. બરાબર તમે અહીંયા પ્રક્રિયામાં જ બધું સાથે લઈ લીધું હા, એના સ્થાને ઈય કરીને. બરાબર. હવે આ જેવો ધાતુ પૂરો થાય છે, અંતિમ શાન ધાતુ, અને આ લકાર પૂરો થાય છે, એટલે આપણે જતા રહીશું અનદંતમાં જતા રહેવાના છીએ. ત્યાં યાદ આવશે. બરાબર છે. એટલે આ અંતિમ છે આપણા માટે. એટલે ટેમ્પરરી કહું છું પાછો, માત્ર જુહોત્યાદિગણ 24 ધાતુઓ પૂરતું આવી જઈએ તો પ્રક્રિયામાં આવી જઈએ. બાકીનાને સમય ગાંઠતો નથી ને, આપણે સમયને કાબુમાં રાખીએ છીએ એટલે અહીંયા છીએ. જેમને સમય કાબુમાં નથી એ સમય પ્રમાણે ચાલે છે, આપણે સમયને કાબુમાં રાખીએ છીએ. આટલો ફેર છે. ધાતુ છે સાન અનુનાસિક સ્વરિત, નિર્દેશ કરવું. નંદની. હા સર, ઉપદેશે અજ અનુનાસિક ઇતિ શાન અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સંપ્રત્યય સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. માટે શાન શાન સ. હલાદી શેષથી એક હલનો લોપ કરીશું. માટે શા શા ન સ. અને રસ્વ સૂત્રથી અકાર કરીશું. માટે શ શા ન સ. અને સંન્યતઃ સૂત્રથી અકારનો ઇકાર કરીશું. માટે શી શા ન સ. અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી રસ્વનું દીર્ઘ કરીશું. માટે શી શા ન સ. ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. માટે શી શાન સ. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંતિમ સૂત્રથી અને શનિલ શકવેતથી સંજ્ઞા કરીશું. માટે વિકરણમાં રહેલો અ અને સમા રહેલો અ અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. માટે શીશાંશ પ્રત્યય છે ટીપ. ટીપમાં પનિહલ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને તમા રહેલો ઈની ઇતસ્ય સૂત્રથી ઈજ સંજ્ઞા કરીશું. માટે રહેશે ત. તમ યાસુટ પરસ્પર પદેશુ દત્તો ગીત સૂત્રથી યાસ કરશું. ત હોવાને કારણે સુટ તીથો લગાવીશું. માટે સ. અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનો લોપ કરશું. અંતે હોય તેવા સનો લોપ. માટે યાત. અને અતો એ સૂત્રથી યાનો ઈય કરશું. ઈયત. અને લોપો યોવલ્લી સૂત્રથી યનો લોપ કરશું. માટે ઈત. અને 8 ગુણથી ઈનો એ કરીશું. માટે એત. સી સાન સેત. ઈશાંશેત. શીશાન સેત. હલંત. સહ સહ શીશાન સેત. તેણે તેણે નિર્દેશ કર્યો. કરવો જોઈએ. જોઈએ.
દ્વિવચનમાં આવીએ. ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. પ્રહલાદ. હા સર. સાન ધાતુ કર્તરીભિપ્રાય ક્રિયાફલે સ્વરિત ઈત કર્તવ્રીભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી ધાતુ છે. અત્યારે આપણે આ પરસ્મય પદના પ્રત્યય લગાવીશું. શાન ધાતુ માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનની અંદર નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ સ રહેશે. સન પ્રત્યય પરમો હોવાના કારણે સંયંગોહો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે, એટલે શાન શાન સ. ત્યારબાદ હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક અલનો લોપ થશે, એટલે સા શાન સ. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો અકાર થશે, એટલે સ શાન સ. ત્યારબાદ સંયત એ સૂત્રથી અભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઇકાર થશે, એટલે સી શાન સ. ત્યારબાદ માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી અભ્યાસમાં રહેલ રસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર થશે, એટલે સી શાન સ. ત્યારબાદ નચ્ચ પદાંતસ્ય ચલી એ સૂત્રથી નનો અનુસ્વાર થશે, એટલે સી શાન સ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે, એટલે કર્તરી સપ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લસક્વ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ અ રહેશે. અ જે છે એ અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે, એટલે સી શાન સ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ દ્વિવચનની અંદર તસ પ્રત્યય છે. એમાં તસ થસ્તમીપામ તાન તન તામહ એ સૂત્રથી તસના સ્થાને તામ આદેશ થશે. ત્યારબાદ આ યાસુટ પરસ્મય પદેશુ ઉદાચો ગિચ્ચ એ સૂત્રથી યાસુટ નો આગમ થશે. પાછળ તકાર હોવાના કારણે સૂટ તીથોહો સૂત્રથી સૂટનો આગમ થશે. ત્યારબાદ લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે ઈ. અને ત્યારબાદ અતોયેય એ સૂત્રથી ઈય થશે, અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈ તામ એવો પ્રત્યય બનશે. અને આત ગુણ એ સૂત્રથી ઈનો એ થશે, એટલે સી શાન સે તામ. સી શાન સે તામ. તૌ સી શાન સે તામ. તે બે નિર્દેશ કરવો જોઈએ. પ્રહલાદ. હા સર. કાલની ખોટ ગઈ. એટલે જોયું તું સાહેબ. પછી મેં પણ સ્પીડ જે ઘટી. દિવસે ના હોઉં ને એ દિવસે સાહેબ બીજા દિવસે લેક્ચર બરાબર ધ્યાનથી જોઈ લઉં છું. બરાબર અને છે. ખાસ અનુકૂળતા ના હોય ને તો જ નથી જોડાતો સાહેબ. પણ ફેર એ પડે છે કે સ્પીડ ઘટી જાય છે આપણી. જે રનવે આપણો બને છે એમાં પછી સ્પીડ ધીમી થઈ જાય છે. ઓકે. બહુવચન ધાતુ છે સાન અનુનાસિક સ્વરિત. હેતલ. ઉપદેશે અનુનાસિક કરણ કશી શાન માન બદ્ધ દાન શાન ભ દીર્ઘ અભ્યાસ શાન એમાં નાની હાલંત્યથી કરણ કશું રહેશે. સ સંન્યાંગોથી ધાતુમાં દીત્વ કરશું શાન શાન પરમશ. હેલાદી શેષથી પૂર્વ અભ્યાસ મેં ખાલનો લોપ કરશે શા શાન પરમશ. હસ્વથી આનો અકાર કરીશું એટલે સ શાન પરમ સ. સંન્યતથી આનો ઈકાર કરીશું એટલે શ્રી શાન પરમશ. માન બધું દાન શાન ભ્યો દીર્ઘાચ અભ્યાસથી અશ્વયનો દીર્ઘાઈ કરીશું શ્રી શાન પરમશ. દશ્ચ પદાંતસ્ય જલીથી એનો અનુસ્વાર કરીશું એટલે શ્રી શાન સ. વિક્રણ કર્તરી શબ્દ અને હલંત્યતિકરણ શનિ લક્ષ પદ્ધતિકરણ રહેશે અ. સરની પાછળ અને વિક્રમનો અતોગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે શ્રી શાન સ.
મૂળ પ્રત્યય છે આપણો જી. જીમાં જે જુસ થી જુસ થશે. જુસ આદેશ. છૂટું સૂત્રથી જૂનો લોપ થશે અને રહેશે ઉસ. જનો લોપ થશે. જકાર Yes, જકારનો લોપ થશે. રહેશે ઉસ. લિંગ સલોપો. અરે યાસુટ પરસ્મૈપદી ઉદાચ તદ્ધિત છે. યાસનો આગમ. પછી લિંગ સલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા સનો લોપ કરીશું. પછી અતોયથી યાની જગ્યાએ ઈય. હવે જૂસની અંદર સ છે પાછળ એટલે સસદુસરુથી સનું ઋત્વ કરીશું. ઉદ્દેશ્ય અચ અનુનાસિક કરણ કરીશું. રહેશે અ ર હલંત એટલે ખર અવસાને વિસર્ગથી વિસર્ગ કરીશું એટલે ઉહુ થશે. ઉહુ યની અંદર ભળી જશે એટલે ઈ યુહુ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આપણે આદ ગુણથી. સિસાન સે યુહુ. સિસાન સે યુહુ. તે સિસાન સે યુહુ. તે બધાએ નિર્દેશ કરવો જોઈએ. મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. અર્જુન. હા સર. ઉપદેશ એવા અનુનાસિક થી સ્થાન માણ બદ દાત સાનાભ્ય દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી સન નાની અનંત સૂત્ર લોપ થશે. સનગો સૂત્રથી દીત્વ થતા શાન સાન સ ફલાદી શેષ સૂત્રથી ધનો લોપ થશે એટલે શા સા ન સ. રસ્વ સૂત્રથી સ સા ન સ. સન્યત સૂત્રથી રસ્વ લાગતા સી સા ન સ. માણ બદ દાત સાનાભ્ય દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ લાગતા સી સા ન સ. નશ્ચ પદાર્થ જલીથી અનુસ્વાર નનો અનુસ્વાર થતા સી સાંસ. કર્તારી શબ પની હલંત સૂત્રથી શનિ લચકો તદ્ધિતિ લોપ થતા અતો ગુણ પર રૂપે થતા અસમા પડી જાય એટલે સી સાંસ. પ્રત્યય છે સી પની હલંત સૂત્ર લોપ થશે અને ઇત સૂત્રથી સ હલંત ચોરસ. યાસુટ પરસ્મૈ પદ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપથી સનો લોપ થશે. અતોયથી ઈય થશે. લોપે વેરવળીથી યનો લોપ થશે. અને પાછળ સ છે એ સસો જુસો રૂહુથી રૂહુ ઉપદેશ ઉ અને રનો ખર અવસાનો વિસર્ગ સૂત્રથી વિસર્ગ થતા વિસર્ગ બનશે એટલે ઈહી બનશે. આદ ગુણેથી એ થશે એટલે સી સ્થાન છે હી. ત્વમ સિસાન છે હી. સિસાન સે હે. સિસાન છે હે. તારે નિર્દેશ કરવો જોઈએ. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા. ઉપદેશે અજરણાસિક ઇત્કાંત હશે એટલે શાન માન બદ દાન શાન ભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસથી સન લાગશે. હલંત્યામ સૂત્રથી નની ઇત્કાંત થશે શાન સ થશે. સંન્યંગોથી દીત્વ થશે એટલે શાન શાન સ થશે. હલાદી શેષ હતી એક હલનો લોપ થશે એટલે સા શાન સ થશે. રસ્વ સૂત્રથી સાશાંશ થશે. સંન્યત સૂત્રથી શીશાંશ થશે. માન બદ દાન શાન ભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસથી શીશાંશ થશે. ન હોવાને કારણે નશ્ચ પદાંત કસ્ય જલિતે અનુસ્વાર થઈ જશે એટલે શીશાંશ. કર્તરી સપ લાગશે. પની હલંત્યામ સૂત્રથી ઇત્ક્રાંત થશે. શનિ લસક્વ તદ્ધિથી ઇત્ક્રાંત થશે. સમાને વિકરણમાં આવવાને અતોગુણથી પરોપી એકરૂપ થઈ જશે એટલે શીશાંશ. મધ્યમ પુરુષનો દ્વિવચન પ્રત્યય છે થસ. તસ થસ તમિપામ તાન તન તામાંથી તમ થશે. યાસુટ પરસ્મૈ પદેશી ઉદ્દાચક એટલે યાસ લાગશે અને ત હોવાને કારણે સુટ્ટી થો લાગશે.
લિંગ સલોપો અનંત સુધી અંતર્નાય હોય તેવા સનો લોપ થશે. અતો યથી ય થશે. લોપો વિયરવલેથી યનો લોપ થશે. ઈતમ 8 ગુણ્યાથી એ થશે. તો તે બનશે યુવામ સા સેતમ સીસાન સેતમ. તમારે બી નિર્દેશ કરવો જોઈએ. બહુવચનમાં આવી જઈએ. પલક ધાતુ છે. શાન અનુનાસિક સ્વરિત. ઉપદેશે અજાનાસિક થી અનુનાસિક અનેક સંજ્ઞા થશે. એટલે શાન માન બધે દાન અભ્યાસ સૂત્રથી સંપ્રત્ય સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે શાન શાન. ફલાદી સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હળનો લોપ એટલે શાસન અને પરમા સ. હ્રસ્વ સૂત્રથી અકારનો લોપ એટલે શશાન અને પરમા સ. સંયત સૂત્રથી રસ ઇકાર એટલે શીશાન અને પરમા સ. માન બુદ્ધિદાન ચાણક્ય દીર્ઘશ્ચ અભ્યાસ સૂત્રથી રસ ઇકારનો દીર્ઘ ઇકાર એટલે શીશાન અને પરમા સ. નશ્ય પદાર્થ સૂત્રથી નનો અનુસાર એટલે શીશાન સ. કર્તરી શબ્દ વિકર્ણ પ્રત્યય શબ્દમાં કોની હલંત્યમથી અને લશકો તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. શીશાન સ. મૂળ પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનમાં થ. થમાં તસ થશે નિપામ તંતન તામો સૂત્રથી તનો આદેશ થશે. યા સુટ પરસ્મય પ્રદેશ ધાતુ કિચ્છથી યાસનો આગમ સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સ્વરૂપ અનંત્યસ્યથી અંતે નહીં હોય તે બંને સ્થાનનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોકો વિયરવલી સૂત્રથી અણુ પણ લોપ. એટલે ઈ ત પ્રત્યય બનશે. ને આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે શીશાન શેત. યુયમ શીશાન શેત. તમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. શાન અનુનાસિક સ્વરિત પાયલ. હા સર. અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક ઇતની સંજ્ઞા થશે એટલે શાન. પછી માનબદ્ધ દાન શાન દીર્ઘશ્ચ અભ્યાસ હશે સૂત્રથી સન પ્રત્યય લાગશે. સંયંગુ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમા સ. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ થશે એટલે શાશાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા શશાન અને પરમા સ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમા સ. પછી માન બદ્ધ દાન શાંતિ દીર્ઘશ્ચ અભ્યાસ હશે સૂત્રથી રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે અભ્યાસમાં એટલે શીશાન અને પરમા સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શીશાન સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક પદ્ધતિ સૂત્રથી સંજ્ઞા થશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શીશાન સ. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. નિપમાં તસ્થ સમીપામ તાંતન તામો સૂત્રથી નિપના સ્થાને અમનો આદેશ થશે. યાસુર પરસ્મય પ્રદેશ ઉદ્ધાતો કિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે ને પરમા અ છે એટલે અ યમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમા ઈ છે એટલે આ ગુણ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે અને ગુણ થશે. શીશાન સેયમ અહમ શીશાન સેયમ. મારે નિર્દેશ કરવો જોઈએ. જગદીશ બે બનાવી દઈએ. ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. ઉત્તમ પુરુષ શાનમાં નમ હા શાનમાં નમાં રહે અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ કરીશું. તચલોપ અદશનમ લોપ એટલે શાન. માન બદ દાન શાન બે દીર્ઘાશ અભ્યાસ થશે સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થશે. તચલોપ અદશનમ લોપ. પરમાત્મન પ્રત્યય છે તો સંયંગો સૂત્રથી એકાશ ધાતુને દ્વિત્વ કરીશું એટલે શાન શાન અને
ચલાડી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ પ્રથમ અંગને બાદ કરી બાકીના અંગનો લોપ કરીશું એટલે સાતાંશ અને હસ્વ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘને હસ્વ કરીશું એટલે શતાંશ અને સંયતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં અકારના સ્થાને ઈકારનો આદેશ કરીશું એટલે ચિતાંશ અને માન બદ દાન શાનભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસસ્ય સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઈ કરીશું એટલે ચિતાંશ અને નષ્ટ પદાંતસ્ય દલિત સૂત્રથી અપદાંત એવા નકારનો અનુસ્વાર કરીશું એટલે ચિતાંશ અને કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ પ્રત્યય લગાવીશું શબ્દમાં હલન છે એટલે હલંત્યમ સૂત્રથી અને શનુ લશકવત તદ્ધિતે સૂત્રથી ઇસ્કરણ કરીશું તસ્ય લોપ અદર્શનમ લોપ સમારહે અ અને વિક્રમ પ્રત્યયમાં નો તતો ગુણે પર રૂપ એક રૂપ કરીશું એટલે અંગ બનશે ચિતાંશ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ વત અને મત પ્રત્યયો છે બંનેમાં નિત્યમ ગીતાથી કલંસનો લોપ કરી દઈશું એટલે વ અને મ પ્રત્યય બનશે બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ દાતો ગીચા સૂત્રથી યાસુટ નું આગમ કરીશું યાસુટ માટે હલન છે અને સમારહે ઉ ઉચ્ચારણ અર્થે છે તો તેનું વિસ્તરણ થઈ જશે તસ્ય લોપ અલક્ષણમ લોપ લિયંગ લોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા વ અને યા મ ત્યારબાદ અતો યહ સૂત્રથી યાના સ્થાને બંનેમાં ઈય નો આદેશ કરીશું એટલે ઈય વ અને ઈય મ પ્રત્યય બનશે અને પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યવલિત સૂત્રથી બંનેમાં યનો લોપ કરીશું એટલે દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ ઈવ અને ઈમ પ્રત્યય બનશે શિશાંત સમારહે અ અને બંને પ્રત્યયોમાં ઈ છે તો આઠ ગુણ સૂત્રથી બંનેમાં ગુણ કરીશું એટલે ક્રમશઃ દ્વિવચન અને બહુવચનમાં શિશાંતેવ શિશાંતેમ રૂપ બનશે તો આવામ શિશાંતેવ અમારે બંને નિર્દેશ કરવો જોઈએ વયમ શિશાંતેમ અમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ બરાબર છે. તો નવે નવ આપણે સિદ્ધ કરી લીધા. મારો સમય બચાવું છું, યાદ કરી લઈએ. નંદની. હા સર. સહ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેહે યુવામ શિશાંસેતમ અને યુયમ શિશાંસેત અહમ શિશાંસેયમ આવામ શિશાંસેવ અને વયમ શિશાંસેમ. બરાબર છે. એક સુધારો કરી લઈએ. આમ સુધારો તો ઠીક છે, પણ પ્રક્રિયા પ્રથમ પુરુષ એક વચન જે છે એમાં રૂપ બન્યું શિશાંસેત. પાછળ કોણ આવ્યું? ત હલંત. હલંત. તો શું કરીશું? હલંત આવે તો શિશાંસેત. છલામ જશો અંત્ય. અને વાહ શાન. બરાબર. વાહ અવસાને. આ ગણિત એવું છે કે પેલા ગણિતને મેથેમેટિકને પાછું પાડશે. છે ને આ ગણિત? હા. ત્યાં જે કઈ સમીકરણો હશે એ ઓછા હશે. ઓકે. ત્યાં અમુક વાર એ સૂત્ર લગાવવાનું ભૂલી જવાય છે હલંતમાં. હા, એટલે યાદ કરાવું છું. પ્રહલાદ. હા. પ્રહલાદ. હા સર. સહ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેહે યુવામ શિશાંસેતમ યુયમ શિશાંસેત અહમ શિશાંસેયમ આવામ શિશાંસેવ વયમ શિશાંસેમ. હેતલ. હા સર. સહ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેહે યુવામ શિશાંસેત યુયમ શિશાંસેત અહમ શિશાંસેયમ આવામ શિશાંસેવ વયમ શિશાંસેમ. યુવામ. હેતલ.
युवां शिशांसेतम પલક સહ શિશાંસે તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેઃ યુવામ શિશાંસેતમ यूयं शिशांसेत अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम પાયલ सः शिशांसेत तौ शिशांसेतम ના શિશાંસેતા તામ ફરીથી જરા સહ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેઃ युवां शिशांसेतम यूयं शिशांसेत अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम અર્જુન અર્જુન हाँ जी। प्रथम पुरुष एक वचन सह शिशांसेत तौ शिशांसेताम ते शिशांसेयुः એક વચનમાં શું सह शिशांसेत शिशांसेत હમ सह शिशांसेत હમ तौ शिशांसेताम ते शिशांसेयुः मध्यम पुरुष एक वचन त्वं शिशांसेः युवां शिशांसेतम यूयं शिशांसेत उत्तम पुरुष एक वचन अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम રવિન્દ્ર हाँ सह शिशांसेत तौ शिशांसेताम ते शिशांसेयुः त्वं शिशांसेः युवां शिशांसेतम यूयं शिशांसेत अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम જગદીશ પ્રથમ પુરુષમાં સહ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ મધ્યમ પુરુષમાં ત્વમ શિશાંસેઃ યુવામ શિશાંસેતમ यूयं शिशांसेत उत्तम पुरुषમાં अहं शिशांसेयम् आवां शिशांसेव वयं शिशांसेम ચાંદની લખ્યું છે હા સાહેબ નહીં લખ્યું સ શિશાંસેત તૌ શિશાંસેતામ તે શિશાંસેયુઃ તે શિશાંસેયુઃ ત્વમ શિશાંસેઃ યુવાં શિશાંસેતમ યુવં શિશાંસેત અહં શિશાંસેયम् આવાં શિશાંસેવ વયં શિશાંસેમ જક્ષી છે જક્ષી ભરવાડ જક્ષી દેખાય છે સ્ક્રીનમાં દેખાય છે हाँ हाँ सर હા બોલી જાઓ अशिशांसाम અહીંયા જુઓ अशिशांस ફરી મારું હાઇલાઇટ જુઓ हाँ કર્તરી વિધિલિંગ લકાર પરસ્મય પદ આવું વંચાય છે जी सर हाँ हाइलाइटिंग કર્યું તમે બ્લુ કલર માં હા તો આ પછી આ છે અહીંયાથી જાઓ શિશાંસ से द શિશાંસ से द ફરી અહીંયા શું છે પહેલા શિશાંત છે પછી શિશાંસ से त માં અ નહીં નાખવાનો શિશાંત સેત શિશાંસ से त હલંત હલંત એટલે એને બોલવાનું શિશાંત સેત સની ઉપર સે વધારે ભાર આપી દેવાનો એટલે ત માં ઓછો ભાર થઈ જશે આપોઆપ શિશાંસ से हाँ बराबर શિશાંસ से નહીં તો શું વંચાશે ખબર આ થઈ જશે અહીંયા મેં હાઇલાઇટ કર્યું ને એ થઈ જાય हाँ 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 ઓકે આગળ શિશાંસ છે તામ શિશાંસ से ताम હમ શિશાંસ से युः હમ શિશાંસ से हे હમ શિશાંસ से तम હમ શિશાંસ से त હમ શિશાંસ से यम હમ
ઈશાન સેવ હમ ઈશાન સેમ બરાબર છે. બરોબર છે હમ. આવડી ગયું. બસ બે દિવસમાં પરિવર્તન આવ્યું તો પછી આ બધા દિવસ તો હોય તો હવે મારા મિત્ર પ્રહલાદભાઈ છે એને વાત કરી કે સાહેબે કીધું છે એને હા ઘણું બધું આવડી ગયું. આજે મારી ચર્ચા થઈ એટલે હવે હું નક્કી જ કર્યું કે હવે હું જોડાઈશ રોજે રોજ. પ્રહલાદ તારી જવાબદારી છે હવે ના હોય તે દાડે. હા હા સાહેબ. બરાબર છે. ના બરાબર છે. શું કરવા અને આ માટે? 9 થી 12 ના છોકરાને ફાયદો થશે આમાંથી સીધો. એ તો બરાબર છે. છોકરાઓનો તો ઉદ્ધાર થશે. પહેલો આપણો ઉદ્ધાર થશે કે આપણે છોકરાઓને આટલું જ્ઞાન આપ્યું, નહીં તો આપણે પાપમાં પડીએ છીએ, નરકમાં જવા. સાહેબ બરાબર છે. બરાબર છે. અને હા. મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે એ હજી આપણે કરવાનું બાકી છે. એ ક્યારે જી સર. આ અષ્ટાધ્યાય આખું પૂરું થશે ત્યારે વિચાર આવશે. ત્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તો પશુ જ છીએ. હા બરાબર. સર. હા, એમાંથી જુદા પડવાનું આ એક જ વિષય છે આપણા માટે કે જે બરાબર. દુનિયાના મનુષ્યત્વ છે, મનુષ્યત્વ કહું છું, પાછળ ત્વ લાગે જે છે એ મેળવવાનું છે મોટા મોટું કાર્ય. બાકી તો બધા છે સિંગ અને પૂંછડા, જી સર. સિંગ અને પૂંછડા વગરના. હમ બરાબર. એમાં આપણામાં કોઈ ભેદ રહેશે નહીં. હમ. ઓકે. નહીં. ઓકે. સમય થવા આવ્યો છે એટલે આત્માને પથ બાકી રાખીએ છીએ, પણ સાથે સાથે આવતીકાલે આત્માને પથ તો પૂરો થશે. એ પછી આજે સહેજ ભૂમિકા બાંધી અને છૂટા પડીએ છીએ, કારણ કે આને આજે પકડી રાખ્યો છે, નહીં તો આજે વિદાય થઈ જાત એક દિવસ લેટ. બરાબર છે. એના પછી નેક્સ્ટ આવશે આપણા માટે જુહોત્યાદિગણ. જુહોતી આદિ. આમ તો સાહેબ મને આજે વિદાય કરી દીધો તો સારું હતું. સારું, પણ ખમશે નહીં એટલા માટે. બરાબર છે. આમ કઈ નથી, સહેલું છે. આમ કઈ નથી, પણ હું વિદાય કરતા પહેલા ભૂમિકા આગલી બાંધી દઉં છું, એટલે બે જોડાઈ જાય, બે છૂટા ના પડી જાય. બરાબર છે. મહાકાવ્યનો અંત થવાનો હોય, પૂરું થવાનું એટલે સર્ગનો, ત્યારે પાછલા સર્ગને જોડી દઈએ છીએ, યાદ હોય તો. હા સાહેબ. બરાબર છે. છંદનું પરિવર્તન વગેરે વગેરે હોય છે, જે કઈ નીતિ નિયમ પ્રમાણે. ઓકે. જુહોત્યાદિગણ ત્રીજો ગણ છે. જુહોત્યાદિગણ ત્રીજો ગણ છે. જે સચેત છે આ હેતલ જેવા, તેમને જોતા ફાવે એડવાન્સમાં. ત્રીજા ગણનું નામકરણ છે જુહોત્યાદિગણ, ભવાદિગણ, અદાદિગણ, જુહોત્યાદિગણ. એવા 10 નામ છે. પહેલા ધાતુના આધારે. પહેલા ધાતુના આધારે નામકરણ છે, પણ આપણે એ પ્રમાણે ચાલતા નથી પ્રક્રિયામાં. બરાબર છે. પ્રક્રિયા જુદી રીતે કરીએ છીએ. જુદી રીતે એટલા માટે કરીએ છીએ કે આપણને જે સહેલું છે, એક સરખું જાય છે, એને પહેલા લઈ લઈએ છીએ. ધાતુઓ છે કુલ 24 છે. સાર્વધાતુક તિંગ પ્રત્યય આપણે કરી રહ્યા છીએ. 4 લકારને લાગે, વિકરણ પ્રત્યય લાગે. આ મેઇન તફાવત છે. તો હવે વિકરણ પ્રત્યય પણ બદલાવાનો છે. સાથે સાથે અંગ બદલાવાનું છે. અંગ પણ બદલાવાનું છે. કેમ? અદંત અંગમાં તો 1 4 6 ને 10 ગણ. 1 4 6 10 તો 1 4 6 10 માં નહીં આવતો. ત્રીજો આવે છે? નથી આવતો. ઓકે. 24 ધાતુઓ પણ આપણે કેમ ત્યાં પહોંચી જઈએ છીએ, ફરી પાછા ભવાદીમાં આવીશું. તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બે છે ને. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય બે કાર્ય છે. તો એ કોમન છે. કેમ કોમન છે? તો આપણી પાસે 5 પ્રત્યયો જે લાગે ત્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય થાય. 5 લાગે. એમાંનો એક સન આપણે જોઈ ગયા. એક જ જોયો કે વધારે જોયો? સનાદિમાનો છે. સનાદિમાના બીજા પ્રત્યય આપણે જોયા 12 માંથી, પણ દ્વિત્વાભ્યાસ માટે અત્યારે એકલો સન છે.
હવે બીજો આવી રહ્યો છે જે લાગવાથી પણ દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. એટલે જુહોત્યાદિના આપણે લઈશું અને જે કંઈ બાકીના નીતિ નિયમો છે એ પણ આવરી લેવાશે. એટલે એ સિવાય બાકીના તો હજી 3 રહેશે, બીજા 3 રહેશે. દસમું પ્રકરણ છે, આખું પ્રકરણ 10મું છે આખું, અષ્ટાધ્યાયી સહજબોધમાં. જુહોત્યાદિભ્ય શ્લુઃ વિકરણ પ્રત્યય જે છે, શ્લુ વિકરણ પ્રત્યય છે, એમાં સીધું શ્લુ જે છે એનો લોપ થવાનો છે. પહેલા આવશે ખરો, એ પછી હું તમને નિરાંતે કહીશ. પણ આ વિકરણ પ્રત્યય શપ જે છે, સૂત્ર નંબર પાયલ યાદ છે કઈ? 3 આપણા અને ચોથો લોપ. શ્લુ આવું કઈક છે ને, શપ લુક શ્લુ આવું એક સૂત્ર શરૂઆતમાં છે. લોપ માટેના શબ્દો, પદો, એક લોપ, એક શ્લુ, લુક અને લુક, 3 પદોનું અને એક લોપ તો કોમન છે. તો એ ક્યારે કયો લાગે શબ્દ એના માટે ખાસ છે. તો શપ શ્લુ જે છે શપનો લોપ કરે, અહીંયાની સાથે સાથે દ્વિત્વાભ્યાસ પણ કરે છે ધીમેથી. શ્લવ સૂત્ર છે, ખાલી શ્લવ, ખાલી શ્લવ. અચ્છા, બાકીનું જાણીએ છીએ, પણ હું તમને ત્યાં સુધી લઈ જાઉં છું કે આ જે ધાતુ છે 24, અહીંયા તમને સામે દેખાય છે. અજંત ધાતુઓ 16 છે, હલંત ધાતુઓ અજંત 16, બાકીના હલંત જ છે, પણ એમાં પાછા વિભાજન છે. 4 ધાતુ જે છે, પછી એક ગણ પડે છે, હજી એક ગણ પડશે, નિજાદી અંતર્ગણ, અને હજી એક વચ્ચે છે 3 ધાતુઓનો જે શરૂઆતમાં આવશે. પણ મારે તમને અહીંયા એટલા માટે હું લાવ્યો છું કે આનું એક મેં સૂત્ર બનાવ્યું છે 24 ધાતુઓનું. એ 24 ઓટોમેટિક યાદ રહી જશે. આમ તો 1930 ધાતુઓ આપણે યાદ રાખવાના છે, બાકીના તો બનાવીશું પ્રત્યય લગાવીને, સનાદિ વગેરે. પણ આ ઓલરેડી આમાં કશું આગુ પાછું નહીં થાય. તો એમાં ચોથા પ્રકરણની અંદર છેક ક્યાં પહોંચીશું? ત્રીજા ગણમાં પહોંચી જઈશું. 1700 ઉપર અહીંયા મેં લખ્યું છે આગળ કે ક્યાંથી ક્યાં સુધી. અહીંયા 1900 ખરા, 1907 થી 1930 કુલ 24 ધાતુ ત્યાં પહોંચી જવાના છીએ. 13 માંથી કે 12 માંથી, 13 માંથી ને અત્યાર સુધી 13 પહોંચ્યા છે. પછી સીધા કૂદકો ક્યાં મારીએ છીએ? 1907 છે. કેટલા કુલ કેટલા છે? 1930 છે. તો અહીંયા આપણો અંત આવે છે, પછી પાછા ઉપર આવવાના છીએ 14માં. ઓકે, ટૂંકમાં આ ગણને છેલ્લો મૂક્યો છે, ચોથા પાઠમાં. અચ્છા, તો હવે 24 કયા છે? તો શરૂઆતમાં 6, કુલ 16 જે છે મેં તમને કહ્યું. અચ અંત, અંતે અચ છે. અજંત યાની અંતે અચ છે. શરૂઆતના 6 જે છે તે આકારાંત છે. એ આપણે ચોથા પાઠમાં પણ ક્રમ જે છે એ ક્રમમાં ચાલીશું, પણ યાદ રાખવા માટે ક્રમ થોડોક મેં બદલ્યો છે જેથી સરળતાથી યાદ રહેશે. તો અહીંયા છે 6 જે છે એ મહાગાહા દાધા. ઔપદેશિક અવસ્થામાં આ અલગ છે પાછું, પણ ઈતકરણ કર્યા પછી ધાતુ સંજ્ઞા જે બને છે એ આ મેં મૂક્યા છે. ઉપર સ્લાઇડ દેખાય કઈ હોય? હા, બસ. ઓકે, 6 જે છે એ આકારાંત છે. અજંતો છે 16 24 માંથી, પણ એમાંના 24 માંના 16 જે છે એ અજંત છે, એટલે કે અચ અંત છે. અને એમાં શરૂઆતમાં 6 એ આકારાંત છે, એટલે અકારાંત કોઈ નથી, પણ આ ઈતકરણ કર્યા પછીના છે.
આપણે ઈતકરણ કરીને પછી અહીંયા આવીશું કેવી રીતે થાય છે તે. પણ 24 ધાતુઓને કેવી રીતે યાદ રાખવાનું એક સૂત્ર મેં બનાવ્યું છે. તો 6 ને કેવી રીતે યાદ રાખીશું? મહાગાહા દાધા. શું કહીશું? મહાગાહા દાધા. મા હા ગા હા દા ધા. 2 વાર હા છે, પણ એ ઔપદેશિક અવસ્થામાં એ હા જુદો છે, એ ત્યાં જોઈશું. પણ અત્યારે અહીંયા શું કરીશું? મહાગાહા દાધા. યાદ રહેવું છે ને? મહાગાહા દાદા. ઓકે. પછી જે છે કિભિહ્રી. કી રસોઈ કારણ છે, ભી અને હ્રી દીર્ઘ છે. કિભિહ્રી 3, 6 ને 3 મહાગા દાદા કિભિહ્રી. કિભિહ્રી. કી એટલો રસોઈ છે અને ભી અને હ્રી દીર્ઘ છે. કિભિહ્રી. મહાગા દાદા કિભિહ્રી. 9 થઈ ગયા 24 માંથી. ઓકે. બાકીના 7 મેં લાલ અક્ષરે કર્યું છે. લાલ અક્ષરે. એ ધ્યાનમાં રાખજો. ક્રમ બદલાય છે, પ્રક્રિયામાં બદલાશે, પણ યાદ રાખવા માટે, સરળતાથી યાદ રહે એટલા માટે રૂ પ્રુ ભ્રુ, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ. ફરી રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ. મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ. બોલવામાં સરળતા રહે એ રીતે ગોઠવ્યા છે. બરાબર છે? 3 સ્ટેપ થયા. 3 સ્ટેપ થયા. પેલામાં 7માં હજી 3 સ્ટેપ થાય છે. રૂ પ્રુ ભ્રુ 3, શ્રુ ઘ્રુ અને હુ હ્રુ. પદ બનાવી દીધા. વાસ્તવમાં એકાદ છે. બરાબર છે? પણ યાદ રાખવા માટે શું કરીએ છીએ? મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ. આગળ જઈએ. હલંત છે. હલંત છે. ભસ. શું છે? ભસ. ધન જન ધીસ 4 છે. 4 છે 5? 4. 4 છે. ભસ ધન જન ધીસ. ભસ ધન જન ધીસ. અને અંતિમ નિજ વિજ વિસતુર. નિજ વિજ વિસતુર. ફરી મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ, ભસ ધન જન ધીસ, નિજ વિજ વિસતુર. નિજ વિજ વિસતુર. યાદ રહે? 24 યાદ રહી જશે. રોજ યાદ કરીશું પાછા. એક ને લઈ. હા પ્રહલાદ. હા ચક્ષી. મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ 2, શ્રુ ઘ્રુ અને હુ હ્રુ. હુ હ્રુ. અને પછી ભસ. ભસ ધન જન ધીસ. ધન જન ધીસ. અને નિજ વિજ વિસતુર. નિજ વિજ વિસતુર. ભેગું લખ્યું છે પણ છૂટું પાડી દઈએ તો નિજ વિજ વિસતુર. નિજ વિજ વિસતુર. આખું સૂત્ર બની જશે. 24 નું એક સૂત્ર બની જશે અને 24 ધાતુ આપણને યાદ રહી જશે. મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ, ભસ ધન જન ધીસ, નિજ વિજ વિસતુર. રહી ગયું યાદ? વાર લાગશે. થોડી વાર લાગશે. મહાગા દાદા કિભિહ્રી, રૂ પ્રુ ભ્રુ, શ્રુ ઘ્રુ, હુ હ્રુ, ભસ ધન જન ધીસ,
નિજ વિજય વિષતુર. ક્લિયર? તો અહીંયા અટકીએ. મંગલાચરણ સમાપન કરીએ. આ વિષય એવો છે 24 કલાકમાંથી 1.5 કલાક જે છે એ પરમાત્મા સાથે રહેવા માટેનો છે. આનંદનો વિષય છે. આખા દિવસના કંટાળ્યા હોય તો આમાંથી ફ્રેશ થઈ જવાય. બરાબર છે? મનની શાંતિ માટે છે આ. અંતિમ તો એ છે, પણ 1 કલાક 24 માંથી આરામ માટે નથી. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. સર મળીએ. શુભરાત્રી સર. જગદીશભાઈ. હેલો સર. હા બોલો. હા સર, આપણે પીએચડી માં કોર્સ વર્ક આવશે કે ના પણ આવે એવું બને? આવશે. આવશે એમ ને? હમ. આરડીસી પછી? હા. ઓકે સર. આરડીસી તો શું છે કે એ જ્યાં સુધી ફી થાય ત્યાં સુધી ફી ના લે. શું સર? અવાજ ના આવ્યો. સર અવાજ ના આવ્યો. હું બાકીના બંધ કરી દઉં. આરડીસી વિષય એ છે કે ટર્મ સત્ર પૂરું થાય એટલે ફી લેવી પડે. કામ થયું હોય કે ના થયું હોય, પણ સમય કોઈની રાહ જોતો નથી. એટલે ફી ક્યારે લેવાય? જ્યાં સુધી આરડીસી નહીં થાય ત્યાં સુધી ફી ના લેવાય. એટલે આરડીસી કરવી જ પડે કમ્પલસરી. કોર્સ વર્ક જે છે એ 3 વર્ષ સમયગાળામાં ગમે ત્યારે થઈ શકશે, ગમે ત્યાંથી થઈ શકશે. આવા વિકલ્પો છે. વાહ, બરાબર છે. આમ તો ગોઠવવાનો વિચાર કર્યો તો, ફરમાઈશ આવી હતી કોર્સ વર્ક માટે, પણ હું નહોતો એટલે પછી અનુકૂળતાએ રાખીશું. સર ગમે ત્યાંથી એટલે? અમને જ્યારે સમય અનુકૂળ લાગશે ત્યારે રાખીશું. કારણ કે ઓકે એમાં સર. આર્ટ્સ ફેકલ્ટીના 10 વિષયો છે અને 10 ને સાથે લઈને ચાલવાનું છે. એટલું જ નહીં, હા. બધી ફેકલ્ટી લેવા જઈએ તો લગભગ 20 જેટલા કોર્સ થાય છે અને એ 20 ને એક સાથે લઈને ચાલવાનું છે. એટલા માટે જે તે એક વિષય નથી. ઓકે. શુભરાત્રી સર.